બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ફરી એકવાર લોહિયાળ જંગ ખેલાયો છે, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી હોવાનું ફલિત થઈ રહ્યું છે। શહેરના વ્યસ્ત ગણાતા પાલનપુર અમદાવાદ હાઈવે પર ધોળા દિવસે તો નહીં પરંતુ વહેલી રાત્રે જાહેરમાં થયેલા ખૂની ખેલથી સમગ્ર પંથક ફફડી ઉઠ્યો છે। નજીવી બાબતે કે અગાઉની અદાવતમાં સામાજિક તત્વોએ એટલી હદે હિંમત કરી કે બે નિર્દોષ યુવાનો પર જીવલેણ હુમલો કરી એકને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનાએ પાલનપુર પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર અનેક ગંભીર સવાલો ઊભા કરી દીધા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી એક હોટલના પાર્લર પર ગાદલવાડા ગામના ભરત ચૌધરી અને નીતિન ચૌધરી બેઠા હતા। આ દરમિયાન અચાનક 10થી વધુ હુમલાખોરોનું ટોળું તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યું હતું અને બંને યુવકો પર તૂટી પડ્યું હતું। હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક ઘા ઝીંકતા ભરત ચૌધરીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે નીતિન ચૌધરી હાલ ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। આ હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ચૌધરી સમાજના ટોળેટોળા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। રોષે ભરાયેલા સમાજના અગ્રણીઓએ જ્યાં સુધી તમામ 24 આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ભારે તંગદિલી સર્જાઈ હતી। અંતે ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। ગઈકાલે રાત્રે અમદાવાદ હાઈવે પર આવેલ રામદેવ હોટલ પર અમારા પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના બંને ભાઈઓ નીતિનભાઈ અને ભરતભાઈ એ બંને ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ તલવાર, લાકડી અને પાઇપો વડે હુમલો કરી અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। અને જ્યારે એ લોકો ઈજાઓ પહોંચાડી અને ત્યાંથી નાસી ભાગ્યા ત્યારબાદ એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। સારવાર દરમિયાન ભાઈ શ્રી ભરતભાઈનું લગભગ રાત્રે નિધન થયું છે અને આ સમાચાર જ્યારે સમગ્ર સમાજમાં વાયુવેગે પ્રસર્યા તો સવારમાં સર્વે સમાજના બંધુઓ અહીંયા સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। કોઈ આવા જો લુખ્ખા તત્વો જે આવી રીતે ખુલ્લે આમ જો તલવારો, લકડીઓ અને પાઇપો વડે હુમલા કરે તો આ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। અમારો સમગ્ર સમાજ અને સર્વે સમાજ આ ઘટનાને વખોડે છે। અમે કાયદાકીય રીતે કાર્યવાહી કરી આગળ વધી છે। અમને પોલીસ વડાએ પણ બાંયધરી આપી છે। અમને ચોક્કસ પોલીસ વડા પર અને અમારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પર પણ વિશ્વાસ છે। અમને જે કંઈ પણ આમાં સામેલ હશે, જે 25-30 લોકો, એ બધાની ધરપકડ થાય અને એક દાખલો બેસાડવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં પણ આવું કોઈ કૃત્ય કરવાનું વિચારે પણ નહીં, એવી અમારી બધાની માગણી છે। બસ એ જ। અમારા સમાજના ગાદલવાડા ગામના ભાઈ શ્રી ભરતભાઈનું દુઃખદ નિધન થયું છે। ગઈકાલે સાંજે રામદેવ હોટલ એટલે અમદાવાદ હાઈવે ઉપર આ લોકો બેઠા હતા, એને ભાઈ નીતિનભાઈ અને કેટલાક અસામાજિક તત્વો આવી હત્યારાઓએ ભાઈ ભરતનું જે નિધન કર્યું અને હત્યા કરી છે, એનો અમારો સર્વ સમાજ અત્યારે દુઃખદ લાગણી અનુભવે છે। અમારી સરકારી તંત્ર, પોલીસ વડા સાહેબ અને તમામ પોલીસ તંત્ર સાથે અપેક્ષા અને અપીલ પણ છે કે અમારા આશાસ્પદ યુવાન જેની દીકરી પણ 7 મહિનાની છે, નિર્દોષ વ્યક્તિને આ રીતે હત્યા કરવામાં આવી છે, તો અમારો સમાજ નહીં પણ પાલનપુર શહેરનો સમગ્ર સમાજ પણ આ હત્યાને વખોડી કાઢે છે અને આવા નરાધમ તત્વોને તાકીદે એરેસ્ટ કરી અને સખતમાં સખત શિક્ષા થાય એ જ અમારી માગણી છે। નહીંતર અત્યારે અમારો યુવા વર્ગ પણ એક સંવેદનશીલ બની અને ઉશ્કેરાયેલો છે। અમે આગેવાનો દ્વારા સૌ સાથે મળી એમને અને પોલીસ તંત્ર પણ આશ્વાસન આપ્યું છે। એસપી સાહેબ જોડે પણ વાત થઈ છે। અત્યારે એમની પ્રક્રિયા, કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે। અમને ન્યાય મળવો જ જોઈએ અને હત્યારાઓને કડકમાં કડક સજા થાય એ અમારી સમાજની અને સર્વે સમાજની માગણી અને લાગણી છે। હાલમાં પોલીસે 24 જેટલા હુમલાખોરો સામે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારમાં 10થી 20 લોકોનું ટોળું હથિયારો સાથે ફરી શકે છે અને હત્યા કરીને ફરાર થઈ જાય છે, તો પોલીસનું પેટ્રોલિંગ ક્યાં છે? આ ઘટનાએ માત્ર એક યુવકનો જીવ નથી લીધો, પરંતુ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે। જો પોલીસ સમયસર અને કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં નિષ્ફળ રહેશે તો આગામી સમયમાં પાલનપુરની શાંતિ વધુ જોખમાશે, તેમાં કોઈ બેમત નથી।